તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સિકલ સેલ ઉન્મૂલન મિશનનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું કે આ કાર્યક્રમ દેશભરના આદિવાસીઓના આરોગ્યને પ્રાથમિકતા આપે છે અને દેશવ્યાપી સ્ક્રીનિંગની સહાયથી 2047 સુધીમાં સિકલ સેલ એનિમિયાને ભારતમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરવાનું લક્ષ્ય ધરાવે છે. સિકલ સેલ એનિમિયા લોહીમાં રહેલા ખામીયુક્ત હિમોગ્લોબિન HbSને કારણે થતો જનીનજન્ય રોગ છે, જેમાં રક્તકણનો આકાર ગોળમાંથી દાંતરડા જેવો બની જાય છે ને તેનાથી પીડાતા દર્દી વારંવાર તાવ આવવો, શરીર ફીક્કું પડી જવું, સાંધાઓમાં તેમજ હાડકામાં સોજો આવવો અને દુખાવો રહેવો, બરોળ મોટી થવી, વારંવાર કમળો થવો વગેરે લક્ષણોના ભોગ બને છે. ગુજરાતના મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના લોકોમાં સિકલ સેલ એનિમિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ રોગ આનુવંશિક હોય લગ્ન ગ્રંથિથી જોડાતા પહેલા સિકલ સેલની તપાસ કરાવી કાઉન્સેલિંગ કરાવવું જરૂરી બની જાય છે. જો સ્ત્રી પુરુષ બંને સિકલ સેલ વાહક હોય તો તેમના લગ્ન એકબીજા સાથે ન થવા જોઈએ. તમારી નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સિકલ સેલની તપાસ અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. આવો આપણે સૌ મળીને સિકલ સેલને ગુજરાતમાંથી નાબૂદ કરીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.